સુરેન્દ્રનગર ખાતે 3 સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માહિતી સુરેન્દ્રનગરથી પ્રકાશમાં આવી છે, જ્યાં 3 સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વિકાસ અધિકારીએ 3 સરપંચોને સસ્પેન્ડ કરી દીધા છે। સુરેન્દ્રનગરમાં જ્યાં મૂડી થાન પાટડીના ગ્રામ્યના સરપંચો છે, આ 3 સરપંચોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વિકાસ અધિકારી દ્વારા ખનિજ ચોરીની તંત્રને જાણ ન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અખિયાણાના દબાણ અંગે કાર્યવાહી ન કરવામાં આવી, જેના પગલે આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્રણેય ગામના સસ્પેન્ડ કરાયેલા સરપંચ મહિલા છે। આ 3 મહિલા સરપંચોને સસ્પેન્ડ કરાયા છે અને હોદ્દા ઉપરથી દૂર કરાતા જ સરપંચોમાં એકાએક ફફડાટ ફેલાયો છે। તો વિકાસ અધિકારીની આ કાર્યવાહી પ્રકાશમાં આવી છે, જ્યાં મૂડી થાન અને પાટડીના 3 મહિલા સરપંચોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખનીજ ચોરીની તંત્રને જાણ નહોતી કરવામાં આવી। આ સરપંચો દ્વારા ખનીજ ચોરી થઈ રહી હતી, છતાં પણ જાણ ન કરાતા જ આ સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 3 મહિલા સરપંચોને સુરેન્દ્રનગર ખાતેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિકાસ અધિકારી દ્વારા। ત્યારે સરપંચોને હોદ્દા ઉપરથી દૂર કરાતા જ સરપંચોમાં ફફડાટ ફેલાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરમાં 3 સરપંચોને સસ્પેન્ડ કરાયા છે, શું છે વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા 3 સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં મૂળી તાલુકાના 2 સરપંચો તેમજ પાટડી તાલુકાના 1 સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં મૂળી તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણને લઈને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમજ પાટડી તાલુકાના અનિન્દ્રા ગામે દબાણો અંગે કાર્યવાહી ન કરતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યું। જી સચિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરેન્દ્રનગર ખાતેથી આ માહિતી પ્રકાશમાં આવી છે, જ્યાં 3 સરપંચોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અખિયાણાના દબાણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ સરપંચોમાં પણ ફફડાટ ફેલાયો છે। મૂળી થાન અને પાટડીના 3 સરપંચોને સસ્પેન્ડ કરાયા છે। જેઓ મહિલા છે, આ 3 મહિલા સરપંચોને સસ્પેન્ડ કરાયા છે। તો ખનીજ ચોરી થઈ રહી હતી, જેના વિશે તંત્રને જાણ ન કરાતા જ આ કાર્યવાહી કરવામાં આવી છે।